ગીતા જયંતિ ભગવાન શ્રી કૃષ્ણના અર્જુનને ગીતા જ્ઞાન આપવાની યાદમાં મનાવવામાં આવે છે. જ્ઞાનનો અદ્ભુત પ્રવાહ ગીતા. ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાન અને ધર્મ બંનેનો ઉપદેશ આપ્યો છે. વળી કર્તવ્ય અને ફરજ બંને પણ બતાવ્યા છે. ગીતાના એક અધ્યાય અને શ્લોક ચિંતન અને મનન કરવા જેવા છે. તેથી અનુભૂતિ દ્વાર ખુલે છે. આમ જોઈએ તો જ્ઞાન, ઉપદેશ, માર્ગદર્શન વગેરે આપવાની પરંપરા વર્ષોથી મહાપુરુષો દ્વારા ચાલી આવે છે. ગુરુ શિષ્યોને, મહાપુરુષો, સંતો સમાજને, માતા પિતા સંતાનોને આપે જ છે. શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ચિત્તને શાંત કરીને મોહને દૂર કરે છે. વળી એક ઘટનાનો વિચાર કરીએ તો કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષ વિશાળ સેનાઓ, રથી, મહારથી, શૂરવીર યોદ્ધાઓ ઊભા હોય, શંખનાદ થતો હોય, તેના મરવા મારવા તૈયાર તેવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન, કર્મ, ભક્તિ અને કર્તવ્ય ફરજનું પાલન વગેરેનો ઉપદેશ આપે તે અદ્ભુત ઘટના જ કહેવાય ને. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણની થોડી વિવિધ ભૂમિકાઓ પણ છે. ક્યારેક ઉપદેશ, ક્યારેક મિત્રની જેમ વર્તાવ, ક્યારેક ચરણ પ્રદાન, ક્યારેક વિશ્વ વિરાટ સ્વરૂપ દર્શન. શ્રી કૃષ્ણએ અધ્યાય 12મો ભક્તિયોગ, અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ વગેરેમાં ભક્તિ અને ભક્તના અદ્ભુત લક્ષણો બતાવ્યા છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મહાભારતના યુદ્ધ દરમિયાન ગીતા ઉપદેશ આપ્યો હતો. એટલે આ દિવસે ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. 1 ડિસેમ્બરે ગીતા જયંતિ છે. મોક્ષદા એકાદશી 1 ડિસેમ્બરે છે. ભગવાન શ્રી કૃષ્ણને કોટી કોટી પ્રણામ. જય શ્રી કૃષ્ણ.